નમસ્કાર, જય હિન્દ. હું અમદાવાદથી સંગીતા બ્રિજેશ પરમાર. હું હરપ્રીત કૌર મેડમ છે જે મોરબીથી છે, એમની રિક્વેસ્ટથી હું આ વિડીયો બનાવવા માગું છું અને એમના માટે જ વિડીયો બનાવું છું કે હું અમદાવાદમાં તો અવેરનેસના પ્રોગ્રામને બધું કરું જ છું સી ટીમની અંદર, પણ મારા થકી કોઈનું ભલું થતું હોય, કોઈને જાગૃતિ મળતી હોય તો હું એ કામ કરવા બહુ આતુર હોઉં છું અને ખુશ છું કે મારાથી, મારા વ્યવહારથી, મારા સ્પીચથી કોઈનું ભલું થાય એમ, અને ભલાઈના કાર્ય જ કરવાના છે. હું અમદાવાદ સિટીની અંદર સી ટીમની અંદર છું અને શું કહેવાય, મહિલાઓ માટે, નાના બાળકો માટે અને સિનિયર સિટીઝનો માટે કામ કરું છું. સિનિયર સિટીઝનની મુલાકાત લેવાની હોય, નાના બાળકો માટે સ્કૂલમાં ગુડ ટચ બેડ ટચની ટ્રેનિંગ આપવાની હોય, નાની દીકરીઓ હોય એમને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવાની હોય, અને અન્ય ઘણા એવા કામો હોય છે. અને એવી હેલ્પલાઇનો બી હોય છે કે મહિલાઓના કામમાં આવે. અને બાળકોથી સ્ટાર્ટ કરીશ. નાના બાળકો હોય છે, એમને કોઈના પણ ભરોસે નહીં મૂકવાના. સ્કૂલમાં જતા આવતા હોય અને એમને બાળકોને તમારા એડ્રેસ, તમારો મોબાઈલ નંબર એ યાદ કરાવવાનું, એમને નંબર રટાવી દેવાનું અને એવું કોડ આપવાનું કે જેનાથી એ કોઈ બીજા વ્યક્તિને સંપર્કમાં આવીને એમનું મિસયુઝ ના થાય કે કિડનેપિંગ ના થાય, અને બાળકો કોઈના ઉપર વિશ્વાસ ના કરે એવી રીતે એમને સાથે એમને શું સારું છે અને શું ખોટું છે એ બધું બી કરાવવાનું. અમુક સ્કૂલોમાં ગુડ ટચ બેડ ટચની ટ્રેનિંગ આપે, શું સારું છે અને શું ખરાબ છે એ બધું મમ્મીઓ અમુક એવી હોય કે ઓનલાઈન વિડીયો જોઈને ગુડ ટચ બેડ ટચ શું હોય છે એ બતાવી શકે છે. અને નાની દીકરીઓને જે 10મામાં 12મામાં 8મા 9મા ધોરણમાં 12મામાં ભણતા હોય છે, એમને અમુક વ્યક્તિઓના સંપર્કમાં આવી જાય છે અને ફોટો અને વિડીયો શેર કરી દેતા હોય છે. એવું નહીં કરવાનું. જે વ્યક્તિને ઓળખતા ના હોય એમને આપણો નંબર કે એડ્રેસ કે આપણે શું કરતા હોય, શું એક્ટિવિટી કરીએ એ કોઈને જાણ નહીં કરવાની. અને પોતાના વિડીયો અને ફોટો કોઈ પણ વ્યક્તિને સંપર્કમાં આવે છે અને એ લોકો સામેથી મંગાવે છે અને પછી એનાથી બ્લેકમેલ પણ કરે છે, એવું નહીં કરવાનું. પોતાની દીકરીઓ મોબાઈલમાં શું કરે છે એ બાળકોને ધ્યાન રાખવાનું. એ મધર ફાધરની બંનેની જિમ્મેદારી છે. અને એ બધું ના થાય એના માટે બાળકો કઈ ગેમ રમતા હોય છે, ગેમની અંદર બી એ લોકો એટલી હદ સુધી પહોંચી જાય છે કે સુસાઇડ બી કરી લે છે. અને દીકરીઓ ઓનલાઈન રીલ્સને બધું ઉપયોગ કરતા હોય છે, ફેસબુક ઉપયોગ કરે છે, એ અનનોન વ્યક્તિને સાથે સંપર્કમાં આવે છે અને એ લોકો પછી હિપ્નેટાઇઝ કરે છે, માઇન્ડ વોશ કરી નાખે છે માતા પિતાને લીધે. એને બાળકો આપણું સાંભળતા નથી, કાંઈ દીકરી હોય કે દીકરો હોય. એટલે પોતાના બાળકોનું મોબાઈલ પણ ચેક કરતું રહેવાનું અને એમને મોબાઈલથી